તો રાજકોટ ભાજપમાં ટિકિટ વહેંચણીનો વિવાદ વધુ વકર્યો છે। ટિકિટ વહેંચણીના વિવાદ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોસ્ટર્સ વોરની પણ શરૂઆત થઈ ગઈ છે। આપણો ઉમેદવાર માત્ર ને માત્ર કમળનું પોસ્ટર એક વાયરલ થયું છે, જેમાં શહેર પ્રમુખ માધવ દવેના નેતૃત્વમાં જીત મેળવવાનો દાવો પણ કરવામાં આવ્યો। વાદ વિવાદ નહીં, ભાજપ સિવાય વાત નહીંનું એક પોસ્ટર વાયરલ થયું છે। વોર્ડ નંબર 2, 3, 10 અને 17 સહિત અનેક વોર્ડમાં વિવાદ ચાલી રહ્યો છે। તો ખાસ રાજકોટમાં ઉમેદવારોની જાહેરાત થાય, ટિકિટ વહેંચણી થાય પહેલા જ આ વિવાદ થયું છે। એક પોસ્ટર વાયરલ થયું છે કે અમારો ઉમેદવાર માત્ર કમળ અને બીજા કોઈ વાદ વિવાદ નહીં, માત્ર ભારતીય જનતાની પાર્ટીની જ વાત। આ અલગ અલગ વોર્ડમાં આ પોસ્ટર વોરની શરૂઆત થઈ ચૂકી છે। આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। હજી તો રાજકોટ માટે ચર્ચા ચાલી રહી છે પાર્લામેન્ટરી બોર્ડમાં, અને એની વચ્ચે અહીંયા ટિકિટ વહેંચણીનો વિવાદ વધુ વકર્યો છે। છેલ્લી ઘડીએ કોઈ પણ પ્રકારનો હોબાળો ન થાય, કોઈ વિરોધ ન થાય તે માટે ભારતીય જનતા પાર્ટી હજી સુધી નામ જાહેર નથી કર્યા, પણ ટિકિટ વહેંચણીનો વિવાદ જે છે એ મહાનગરપાલિકા સુધી પહોંચ્યો છે, જેમાં શહેર પ્રમુખ માધવ દવેના નેતૃત્વમાં જીત મેળવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। હજી ચૂંટણી થઈ નથી, હજી રિઝલ્ટ આવ્યું નથી, પરંતુ ટિકિટ વહેંચણી વખતે આ પ્રકારે જે પોસ્ટર છે તે અત્યારે વાયરલ થઈ રહ્યું છે। અલગ અલગ જગ્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટર સામે આવતા આપણો ઉમેદવાર માત્ર ને માત્ર કમળનું આ પોસ્ટર વાયરલ થયું છે। એટલે કે આગામી સમયમાં ચૂંટણી યોજાય છે, પરિણામ આવે છે, પરંતુ એ પહેલા કોને ટિકિટ મળી છે એ વાત નથી, પણ જીત થઈ ગઈ છે એવી વાત કરવામાં આવી। દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, અહીંયા ટિકિટ વહેંચણીનો વિવાદ ત્યારે વકર્યો જ્યારે આ પ્રકારનું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે। થોડા સમય પહેલા તો ભાજપના નેતાઓ સામૂહિક રીતે તૈયારી કરતા હતા, હવે આ પોસ્ટરમાં તો જીત થઈ ગઈ છે તેવો પણ દાવો કરવામાં આવ્યો। ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો રાજકોટ છે તેને ભાજપનું ગઢ છે તે માનવામાં આવે છે। રાજકોટના જે 72 ઉમેદવારો છે તેની પસંદગીને લઈને અત્યારે વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। એક વોર્ડમાં જો વાત કરવામાં આવે તો 70 થી વધુ દાવેદારો છે તેના દ્વારા દાવેદારી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે શહેર પ્રમુખ છે કે જે શહેર ભાજપ છે તેના દ્વારા એક પોસ્ટર બનાવવામાં આવ્યું અને પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણો ઉમેદવાર છે તે કમળ છે, એક પણ પ્રકારનો વાદ વિવાદ કરવો નહીં, વ્યક્તિગત ઉમેદવાર પર ધ્યાન આપવું નહીં, આપણો ઉમેદવાર માત્ર ને માત્ર કમળ છે। આ પ્રકારનું અત્યારે પોસ્ટર છે તે વાયરલ કરવામાં આવ્યું છે, કેમ કે જે ચરમસીમા છે તે જે વાદ વિવાદને લઈને જે ચરમસીમાએ પહોંચ્યું છે, અંદરો અંદરની ખેંચતાણ છે તે ચાલુ કરી દેવામાં આવી છે। જે મોટા ગજાના નેતાઓ છે તેના દ્વારા પોતાના પરિવારના દીકરાઓ, જે તેમની પત્નીઓ છે અથવા તેના જે નજીકના સગા સંબંધીઓ છે તેમના માટેની ટિકિટ છે તે માંગવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 2, 8, 10, 12 સહિતના જે અલગ અલગ વોર્ડ છે તેમાં સૌથી વધારે ખેંચતાણ છે તે ચાલી રહી છે અને મોટા ગજાના નેતાઓ સક્રિય થયા છે અને પોતાના નજીકના વ્યક્તિઓ છે તેના માટે લોબિંગ છે તે કરવામાં આવ્યું છે। અંતે શહેર ભાજપ દ્વારા આ એક પોસ્ટર બનાવવામાં આવ્યું અને પોસ્ટરને અત્યારે વાયરલ કરવામાં આવ્યું છે કે આપણો ઉમેદવાર છે તે કમળ જ છે અને એક પણ પ્રકારનો વાદ વિવાદ કરવો નહીં। પ્રીતિ, આભાર દિવેશ તમામ વિગતો માટે। તો પાટણ જિલ્લા ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા। નગરપાલિકાની ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા છે। પાલિકા પ્રમુખ હિરલ પરમારની ટિકિટ કપાઈ, આ ઉપરાંત ઉપપ્રમુખ હિના શાહની પણ ટિકિટ કપાઈ છે। કારોબારી ચેરમેન મુકેશ પટેલની ટિકિટ કપાઈ છે। કારોબારી સભ્યોની પણ ટિકિટ કપાઈ છે, એટલે કે મોટા ગજાના જે નેતા છે તેમને ટિકિટ કપાઈ છે। દિગ્ગજ ચહેરાઓને પડતા મૂકી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। યશવંત પટેલ જોડાઈ ગયા છે। યશવંત, એમ પણ પહેલા કહેવામાં જ આવ્યું હતું ભાજપ દ્વારા કે આ વખતે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે, પરંતુ અહીંયા મોટા નેતાઓના પત્તા કપાયા છે, શું વધુ અપડેટ? પ્રીતિ, ચોક્કસથી જે રીતના આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મોટા ભાગની તમામ સીટોનું ઉમેદવારી પત્ર જાહેર થઈ ગયું છે। માત્ર એક વોર્ડ નંબર 7 છે કે જ્યાં આગળ હજી પણ ભાજપનું કોકડું ગૂંચવાયેલું છે, પરંતુ જે વાત કરવામાં આવે છે દિગ્ગજ નેતાઓની, તો નગરપાલિકાના અંદર જે થોડા જ મહિનાઓ પહેલા અંદરો અંદરનો વિખવાદ સામે આવ્યો હતો અને જેના કારણે ભાજપની જે છબી હતી તે બગડી હતી, કારણ કે અંદરો અંદરનો વિખવાદ પ્રદેશ સુધી પહોંચ્યો હતો અને જેના કારણે જેટલા પણ લોકો અંદરો અંદર વિખવાદ કરતા હતા તે તમામ
તમામ દિગ્ગજ નેતાઓને પડતા મૂકવામાં આવ્યા છે. આમ પણ ભાજપની એક રણનીતિ હતી કે કોઈ પણ વ્યક્તિને જે આ વખતે નો રિપીટ કરવામાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે તેને લઈને પણ કહેવામાં આવે તો નો રિપીટ થિયરી જ અપનાવી છે. પરંતુ જે દિગ્ગજ નેતાઓની વાત કરવામાં આવે તો પાલિકાના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, કારોબારી ચેરમેન હોય, તે તમામ ત્રણ, તેની સિવાય જે સભ્યો હતા જેમાં ખાસ કરીને મુખ્ય હતા શૈલેષ પટેલ, જયેશ પટેલ, દેવચંદભાઈ, આ તમામ દિગ્ગજ નેતાઓ ગણાય છે. કારણ કે જ્યારે પાટણ નગરપાલિકાના અંદર વિકાસના કામો હોય, ટેન્ડરિંગ હોય કે કોઈ પણ બાબતની હોય ત્યારે તમામ સાર સંભાળ તે લોકો જ કરતા હોય છે. તેવા તમામ લોકોને અત્યારે પડતા મૂકી દેવામાં આવે છે અને એક વોર્ડ નંબર 7 નું અત્યારે કોકડું ગૂંચવાયું છે. ત્યારે દેખવાનું એ છે કે આવનારા સમયના અંદર હવે ભાજપ જે નો રિપીટ થિયરીથી ઉમેદવારોને જાહેર તો કર્યા છે, પરંતુ હવે કોંગ્રેસના ઉમેદવારો કેવા આવે છે અને કોના તરફ પલ્લું ઝૂકે છે તે પણ હવે જોવાનું રહ્યું. પ્રીતિ, બિલકુલ આભાર યશવંત તમામ વિગતો